જી નમસ્કાર, હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસએસએસબી વાયરમેન તેમજ અન્ય પરીક્ષા માટે ઉપયોગી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ 2025. તો તેના વિશે ચર્ચા કરીશું. ભાગ 1 નેક્સ્ટ ટાઈમમાં બીજો ભાગ બનાવીશું. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. તો ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ, જેમાં આપણે અલગ અલગ વિડીયો બનાવતા રહીશું. તો કે પ્રથમ નંબરનો પ્રશ્ન, 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ પરીક્ષામાં 100% પ્રશ્ન પૂછાશે. તો 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આપણે મિત્રો જવાબ ડાયરેક્ટ બોલી દઈશું એટલે તમારો ટાઈમ ના બગડે. તો તેનો સાચો જવાબ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. એના પછી વાત કરીશું, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ હેઠળ શૈક્ષણિક સંસ્થા શ્રેણીમાં પ્રથમ વિજેતા શાળા કઈ? તો તેનો સાચો જવાબ છે પાલજ પ્રાથમિક શાળા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ ટાઈપનો પ્રશ્ન પૂછી શકાય છે. એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન આસિયાનનો 11મો સભ્ય દેશ કોણ બન્યો? પૂર્વ તિમોર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આ ટાઈપના મિત્રો પ્રશ્ન પૂછાશે તમારી આવનારી એક્ઝામમાં. એના પછી ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? હાલમાં કોણ છે? તો હાલમાં જે છે જસ્ટિસ BR ગવઈ. તો એમના અનુગામી તો જસ્ટિસ સૂર્યકાંત બનશે 53મા મુખ્ય ન્યાયમૂર્તિ જે સુપ્રીમ કોર્ટના. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વિરાઇઝ પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો નીતિ આયોગ, ભારત સરકારનું જે નીતિ આયોગ છે તેના દ્વારા. એના પછી ભારતમાંથી પ્રથમ મિસિસ યુનિવર્સ બનવાનું ગૌરવ કોને મેળવ્યું? તો તેનો સાચો જવાબ છે શેરીસિંહ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ ટાઈપના પરીક્ષામાં તમારે પ્રશ્ન પૂછાશે. ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તો મનોજ કુમાર દાસની. 70મા ફિલ્મફેર એવોર્ડ 2025માં કઈ ફિલ્મ સૌથી વધારે એવોર્ડ 13 એવોર્ડ જીત્યા? તો લાપતા લેડીઝ. આ પણ મિત્રો ફિલ્મ વિશે પણ પરીક્ષામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2 ફાઇટર એરક્રાફ્ટ ઉડાવનાર ભારતના કયા ક્રમના રાષ્ટ્રપતિ છે? તો તેનો સાચો જવાબ છે પ્રથમ નંબરના, જેમણે 2 ફાઇટર એરક્રાફ્ટ ઉડાવનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. ઓડિશાની પ્રીતિ સ્મિતા ભોઈએ 3rd એશિયન ગેમ્સ 2025માં કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો તેનો સાચો જવાબ છે 44 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં. મિત્રો ડાયરેક્ટ આપણે જવાબ બોલી દઈશું જેથી કરીને તમારો સમય બરબાદ ના થાય એટલા માટે. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરબેટિક્સ ટીમ દ્વારા શૌર્યપૂર્ણ એર શોનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું? તો તેનો સાચો જવાબ છે મહેસાણા. રુચિત મૌર્યે રાંચીમાં યોજાયેલી સાઉથ એશિયન એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ. મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો જેથી કરીને બીજા પણ મિત્રોને ફાયદો થાય. ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વર્લ્ડ બેસ્ટ કન્ઝ્યુમર બેંક 2025ના એવોર્ડથી કઈ બેંકને સન્માનિત કરવામાં આવી? તો તેનો સાચો જવાબ છે SBI. નેક્સ્ટ, ગુજરાતનું સૌપ્રથમ 12 માળનું ઊંચું મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ક્યાં બનાવવામાં આવશે? તો તેનો સાચો જવાબ છે ગાંધીનગરમાં. એના પછી વાત કરીશું ગાંધીનગર, બરાબર. એના પછી વાત કરીશું જીમેક્સ 25 કવાયત ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? તો જાપાન, બરાબર. તો આ ટાઈપના મિત્રો જે કવાયતો હાથ ધરવામાં આવી છે તો એ પણ પૂછાય છે પરીક્ષામાં. એક બે પ્રશ્ન એનો હશે ફાઇનલ. સનાએ ટાકાઇચી કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા? તો તેનો સાચો જવાબ છે જાપાન, પ્રથમ મહિલા વડાપ્રધાન, બરાબર. આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી શકાય છે. 11મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ચંદીગઢમાં. મિત્રો તમારો ટાઈમ વધુ નહીં બગાડીએ.
સ્વસ્થ્ય સેવા 2025 માટે ગુજરાતના કયા જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો અમદાવાદને. એના પછી 70માં ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન ક્યાં યોજાયું હતું? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે આજે છે આપણા ગુજરાતમાં યોજાયું હતું 70માં ફિલ્મફેર એવોર્ડ અમદાવાદમાં. ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો હૈદરાબાદ. એના પછી વાત કરીશું વડાપ્રધાન મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી મેરા દેશ પહેલેનો ગુજરાતમાં પ્રથમ શો ક્યાં યોજાયો? તો ગિફ્ટ સિટી ગાંધીનગર. એના પછી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા માટે ક્યાં કરવામાં આવ્યું? તો તેનો સાચો જવાબ છે મહેસાણામાં. એના પછી વાત કરીશું ગુજરાતના કયા બંદર ખાતે એનટીપીસી સાથે મળી અને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે સેન્ટર ઓફ એક્સિલેશનની સ્થાપના કરવામાં આવી? તો તેનો સાચો જવાબ છે કંડલા. તો મિત્રો, આ જે છે છેલ્લા 6 મહિનાના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી છે. નેક્સ્ટ બીજા પણ વિડીયો બનાવીશું. આ પ્રથમ ભાગ 1 હતો. એના પછી આપણે નેક્સ્ટ બીજા 30 પ્રશ્નો એ પ્રમાણે આપણે 150-200 પ્રશ્નો જે આઈએમપી છે તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો, બીજાને પણ શેર કરજો, એમને પણ ફાયદો થાય. ને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક અને શેર પણ કરતા રહેજો, જેથી કરીને બીજા મિત્રોને પણ આનો ફાયદો થાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.